ચલો આપણો દાખલો છે 10/15 અને 4/6 પ્રમાણમાં છે કે નહીં. બરાબર. તો પ્રમાણમાં લખવા માટે કેવી રીતે લખાય? પહેલાં 10/15, પછી આ પ્રમાણે 4/6. બરાબર. હવે આને પ્રથમ પદ અને દ્વિતીય પદ અને તૃતીય અને આને ચતુર્થ પદ કહેવામાં આવે. બરાબર. તો આ પહેલું અને ચોથું પદ, બીજું અને ત્રીજું પદ, જ્યારે આ બેનો ગુણાકાર કરીએ ત્યારે શું આવવો જોઈએ? સરખો આવવો જોઈએ. તો કહેવાય કે આપેલી સંખ્યા છે પ્રમાણમાં છે. બરાબર. તો આપણે ગુણાકાર કરી દઈએ. 10 × 6 બરાબર કેટલા થઈ જાય? 60. બરાબર. અહીંયા 15 × 4 બરાબર 60. બરાબર. તો અહીંયા પ્રથમ પદ અને ચોથું પદ, બીજું પદ અને ત્રીજું પદ શું છે? પ્રમાણમાં છે. માટે આપેલ સંખ્યા છે કેવી કહેવાશે? 10/15, 4/6 પ્રમાણમાં છે. બરાબર. આ પ્રમાણમાં છે. પહેલું, ચોથું, બીજું, ત્રીજું એનો ગુણાકાર કરી દેવાનો. બંને કેવા આવવા જોઈએ? સરખા આવવા જોઈએ. તો પ્રમાણમાં છે.